કેમ છો મિત્રો? મજા? હવે અત્યારે વિવાહની મોસમ ચાલે છે. ક્યાંક વિવાહ હોય ને વળી ચોક મેળામાં જવાનું થાય ને ચોક વળી જોન લઈને જવાનું થાય ને બધું થાય. એટલે બધા નવા નવા અનુભવો થાય એમ. એવો એક અનુભવથી હું એક વાત શેર કરું છું. એક ગામની અંદર બે ભાઈ હતા. બે ભાઈ એમાં કાકા બાપાના એટલે પિતરાઈ ભાઈ, કજિન જે કહીએ ને આપણે પિતરાઈ ભાઈઓ. હવે પિતરાઈ ભાઈઓમાં એક ભાઈનું મામેરું હતું. એ ભાઈ હતો, એ અમેરિકા રહેતો હતો, વિદેશ રહેતો હતો અને વિદેશનો ડોલર નહીં આ વખતે કાયમી છેલ્લા વર્ષોથી હતો, કાયમી થયેલો. અને એનો બીજો કાકાનો છોકરો હતો ને એની બીજી બેનનું મામેરું હતું. એ આપણે જેવું અમારે જેવું ખેતી કરે ને પશુપાલન કરે ને એ રીતે જિંદગી જીવતો. હવે પ્રશ્ન જો બને કે પેલો જે ભાઈ હતો ને જે વિદેશવાળો એની બેનનું મામેરું આવ્યું તો એને 1 કરોડ રૂપિયા મામેરું ભર્યું. કેટલું ભર્યું? 1 કરોડ. ખરેખર મને આનંદ થયો કે ખૂબ સારું કર્યું. બેનનું આપવું જ જુઓ, જેટલું બહેનોને તો આપો એટલું ઓછું એમ. હવે પ્રશ્ન જેવો બન્યો કે જ્યારે પેલા બીજા ભાઈના મામેરું આપવાનો સમય આવ્યો ને 15 દાડા પાસે થયું, એને મામેરું ભર્યું બચારાને એની ક્ષમતા મુજબ ભર્યું, એની જે શક્તિ હતી મુજબ ભર્યું. અને પછી મને બાજુમાં મને કે સરપંચ મેં મામેરું સારું કર્યું. એને 6 લાખ રૂપિયા મામેરું ભર્યું. મેં કીધું ભાઈ તે જે 6 લાખ રૂપિયા મામેરું ભર્યું ને ભાઈ, એ મામેરું દુનિયાનું શ્રેષ્ઠ મામેરું કહેવાય. કેમ શ્રેષ્ઠ કહેવાય? કે તારા 100 બુનો, પહેલાં તો એક જ બુન છે. 100 બુનો છે, 100 બુનો તારા મામેરો કરવાનો છે, કરિયાવર કરવાના છે. અને જે આ જે ખેતીવાડી ને પશુપાલનનો ધંધો, તારા પાસે બીજો કોઈ ધંધો છે નહીં, છોકરો ભણાવવાનો છે, તારા મોટાની બધી જવાબદારીઓ છે. અને તું આ જે રીતના પૈસા લાવે છે, મને આખા સમાજને ખબર છે જે રીતના પૈસા બિચારા લાવતા હોય છે. એટલે પેલા જે ભાઈને કરી નાખે તારું મામેરું શ્રેષ્ઠ ગણાય. મિત્રો તમારું શું કહેવું છે? કયા મામેરું શ્રેષ્ઠ ગણાય? કે 6 લાખ વાળાનું કે 1 કરોડ વાળાનું? આપણે પેલા ભાઈને આલ્યા કરોડનો વધુ નહીં તો ખરેખર હાલવા જ જોવું. પણ આ એક તુલનાત્મક વાત છે કે જ્યારે કોઈ મોટો વ્યક્તિ, પૈસાવાળો વ્યક્તિ મોટું વધારે દેખાડે, મોટો આંકડો બતાવે એટલે જણામાં હોય તો બિચારાને એવા રીબાવાનો સમય આવે છે ને કે એની સ્થિતિ બહુ દયાજનક થઈ જાય એમ. એ વ્યક્તિ વાત કરતાં કરતાં રોઈ જ ગયો મારા આગળ એમ. ખરેખર કારું આટલો બધો સામાજિક ડિફરન્સ ના હોવો જોઈએ. પણ ઠીક છે, તો હોવના કિસ્મતના ખેલ છે. પણ ટૂંકમાં એક આ રીતની વાત થતી હોય છે એમ કે ભાઈ વટ ભરવા માટે અમુક કર્યું, પણ પેલા વ્યક્તિને પહેલાં તો એક જ ભરવાનો, પહેલાં 100 ભરવાનો હતો યાર. એટલે શ્રેષ્ઠ વસ્તુ કહેવાય. તમે તાર જો આ બીજો કોઈ મોટું કામ કરે એના વહેણ આપણે કોઈ ભેગું વેચી મામેરું ભરવા જવાય નહીં. વાતને સમજી લો. આપણા પાસે જે હોય ને જે મળે બળિયા ભાઈ. બેનને તો કેવું હોય કે મારો ભાઈ મારા ઘેર આવે, બસ બેનને એવી ભાવના હોય. બેનો એવી આશા રાખી બે હતી જ નહીં કે મારો ભાઈ મને બહુ પૈસા ના. બેન તો એક એવી વ્યક્તિ છે ને કે ખાલી મારા ઘેર આવી જાઓ મારા ભાઈ તો એ બહુ છે એમ. એટલે આ બધા વિચારો બહાર આવો, સુધારો લાવો. જય